જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. હું આશા રાખું છું કે તમે બધા મજામાં હશો. મારું નામ છે યુવરાજ ને તમારું સ્વાગત છે તમારી યુટ્યુબ ચેનલ યુવરાજ એજ્યુકેશન પર. તો વિદ્યાર્થી મિત્રો, આજે હું તમને શીખવાનો છું ધોરણ 12 વિષય આંકડાશાસ્ત્રનો પહેલો ચેપ્ટર એટલે કે સૂચકાંકનો એક આઈએમપી દાખલો. જે દાખલો હું તમને સરળતાથી અને પૂરેપૂરી સમજૂતીપૂર્વક શીખવાડવાનો છું. તો તમે તે દાખલો શીખવા માટે મારી સાથે બને રહો આ વિડીયોમાં છેલ્લે સુધી, જેથી તમે તે દાખલો સરળતાથી શીખી શકો. તો ચાલો દાખલાની શરૂઆત કરીએ. ફરી તમારું સ્વાગત છે એક નવા વિડીયોમાં. આ દાખલો છે સ્વાધ્યાય 1.3 નો પહેલો, જેની રકમ કંઈક એમ છે કે એક ઇલેક્ટ્રોનિક વસ્તુના ઉત્પાદનમાં વપરાતી 6 જુદી જુદી વસ્તુઓ અંગેની માહિતી નીચે પ્રમાણે છે. તે પરથી સૂચકાંક ગણો અને તેનું અર્થઘટન કરો. અહીંયા સૂચકાંક પણ ગણવાનો છે અને તેનું અર્થઘટન પણ કરવાનું છે. અહીંયાથી દાખલાની પેટર્ન થોડીક બદલાય છે. તો ચાલો આ દાખલો પણ તમને સરળતાથી શીખવાડું. વસ્તુનો ભાર ABCDEF, વસ્તુ ABCDEF, ભાર અને ભાવની સાપેક્ષની ટકાવારી. તો ભાર 5, 10, 10, 30, 20, 25, ભાવની સાપેક્ષ ટકાવારી 290, 315, 280, 300, 315, 320. તો સૌ પ્રથમ આપણે આ પ્રકારનું એક કોષ્ટક બનાવી લઈશું, જેથી આપણે દાખલાને ગણી શકીએ. તમે પણ આ પ્રકારે એક કોષ્ટક બનાવી લઈશું જો આ પ્રકારનો દાખલો પૂછાય તો. તેમાં સૌ પ્રથમ વસ્તુ છે એ, એનો ભાર છે 5, ટકાવારી સાપેક્ષ છે 290, તો 290 ગુણ્યા 5 કરીશું તો 1450 આવશે. અહીંયા IW એટલે I એટલે ટકાવારી ભાવ સાપેક્ષ અને ભાર W ગુણ્યા 5 એટલે 290 ગુણ્યા 5 કરીશું તો 1450 આપણને મળી જશે. હવે વસ્તુ બી, તેનો ભાર છે 10, તેનો ભાવ સાપેક્ષ ટકાવારી 315 છે. તો 315 ગુણ્યા 10 બરાબર 3150 મળી જશે. સી માટે ભાર છે 10, ભાવ સાપેક્ષ છે 280, 280 ગુણ્યા 10 કરીશું તો 2800 મળી જશે. બી માટે ભાર છે 30, ભાવ સાપેક્ષ છે 300, તો 9000 આપણને મળી જશે IW. ઈ માટે ભાર છે 20, ભાવ સાપેક્ષ છે 315, તો 6300, 6300 મળી જશે. એફ આવશે. એફ માટે ભાર છે 25, ભાવ સાપેક્ષ છે 320, તો 8000 આપણને IW મળી જશે. અહીંયા કુલ કરવાનું રહેશે સિગ્મા W બરાબર 100. આનું ટોટલ સરવાળો W થશે. અહીંયા કઈ નહીં આવે. અહીંયા સિગ્મા IW બરાબર 30,700. આનો ટોટલ સરવાળો થઈને IW મળી રહેશે. તો સૂચકાંક I ગણવા માટે તેના સૂત્રનો ઉપયોગ આપણે કરીશું. તો કોષ્ટક પ્રમાણે આપણને સિગ્મા IW બરાબર 30,700 મળ્યા છે. સિગ્મા W બરાબર 100 બરાબર 307 આપણે કેલ્સીમાં કરીશું તો તેનો સૂચકાંક મળી જશે. તો તેનું અર્થઘટન હવે આપણે કરીએ. અર્થઘટન આવી રીતે લખીશું. આધાર વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષના કુલ ખર્ચના
કુલ ખર્ચમાં 307 માઇનસ 100 બરાબર 260% જેટલો વધારો થયો છે તેમ કહેવાય. જે આ 307 મળ્યા તેના અગાઉનો આધાર વર્ષ 100 હતું, તો 307 માઇનસ 100 કરતા 260% જેટલો વધારો થયો તેમ કહેવાય. તો આ હતું તેનું અર્થઘટન. અહીંયા આપણો દાખલો પૂરો થાય છે. મળીએ એક બીજા નવા દાખલામાં. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો દાખલો પૂરો થાય છે. જો તમને દાખલામાં કંઈ પણ ખબર ના પડી હોય તો તમે કમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો, તો હું તમને તે શીખવાડી દઈશ. અને વિદ્યાર્થી મિત્રો, વિડીયો જો થોડો પણ સારો લાગ્યો હોય તો તમે કમેન્ટ સેક્શનમાં એક નાની એવી સારી કમેન્ટ કરતા જજો. અને આપણા આ વિડીયોને લાઇક, શેર અને આપણી યુટ્યુબ ચેનલ એટલે કે યુવરાજ એજ્યુકેશનને સબસ્ક્રાઈબ કરતા જજો. જય હિન્દ. મળીએ એક નવા વિડીયોમાં.